વેરાવળમાં ડ્રગ્સ ઝડપાવાને લઈને મોટા ખુલાસા થઈ રહ્યા છે। ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી લાવવામાં આવ્યો હતો। અરબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો। મુર્તઝા બલોચ નામના વ્યક્તિને ડ્રગ્સનો જથ્થો નાલિયાગોદી પહોંચાડવાનો હતો। ડ્રગ્સની હેરાફેરી માટેની સૂચનાઓ આપનાર જોડિયાના ઇશાક હાલ સાઉથ આફ્રિકામાં છે। ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા લોકેશન મોકલીને સૂચનાઓ આપી રહ્યો હતો। પોલીસે આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછ કરતા સમગ્ર માહિતી સામે આવી। વેરાવળ બંદરેથી આરોપીઓ પાસેથી 50 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું। સંવાદદાતા દર્શન રાવલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। દર્શન, ગીર સોમનાથના વેરાવળમાં ડ્રગ્સ ઝડપાવાનો જે મામલો ગઈકાલે સામે આવ્યો હતો, શું અપડેટ્સ છે આ મામલે? જી તો જે ડ્રગ્સનું આ મોટું રેકેટ જે ઝડપી પડાયું છે ને તેમાં એટીએસે પણ અહીંયા તપાસ શરૂ કરી છે ને તપાસમાં જે પ્રકારે આરોપીની પૂછપરછ કરવામાં આવી તેમાં ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં આ ખુલાસો થયો છે કે ડ્રગ્સનો જથ્થો જે છે તે ઓમાન બંદરેથી ચલાવવામાં આવ્યો હતો અને સાથે અરબાઝ નામના જે માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો અને આ તમામની અંદર આ મુર્તુઝા બલોચ વેરાવળ બંદરે જે નાલિયાગોદીમાં આ જે માલ જે છે તે પહોંચાડવા માટે તેને જણાવાયું હતું અને જે તપાસ કરી તો તેમાં પકડાયેલા ડ્રગ જે છે તે મોર્ફિન, હેરોઇન અને કોકાઇન જે છે તે હોવાનું સામે આવ્યું છે અને ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જે જોડિયાનો ઇશાક જે છે તે હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું પણ ખુલ્યું છે। ત્યાં પણ હાલ જે સૂત્રો જે છે તે ગતિમાન કરાયા છે જેથી કરીને જે લોકો આ ડ્રગ્સ રેકેટની અંદર સંડોવાયેલા છે તેમના લોકેશન મેળવી શકાય, તેમને ટ્રેક કરી શકાય, તેમના વિશે વધુ માહિતી મેળવી શકાય અને તેઓને પકડી શકાય। આ તમામ પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે આ ડ્રગ્સ રેકેટ જે મોટું રેકેટ માનવામાં આવી રહ્યું છે, જે પ્રકારનો આખો જથ્થો પકડાયો છે અને જે પ્રકારે આ ડ્રગ્સ આ વેરાવળથી જ્યાં જ્યાં પહોંચાડવાનું હતું, જે ડીલ નક્કી થઈ હતી, આ તમામ માહિતીઓ મેળવીને એક વધુમાં વધુ પુરાવા અહીંયા મળે, વધુમાં વધુ અહીંયા પુરાવા એકત્રિત કરી શકાય તે પ્રકારની કાર્યવાહી કરીને આ કેસને કડક બનાવવામાં આવી રહ્યો છે જેથી કરીને આવા તત્વોને ડામી શકાય અને આવા રેકેટને વધુ ફેલાવતા અટકાવીને અન્ય રેકેટને પણ રોકી શકાય। ધન્યવાદ।